નમસ્કાર દર્શક મિત્રો, સેબીના ચીફે રાજીનામું કેમ ન આપ્યું? રોકાણકારોએ પૈસા ગુમાવ્યા તો જવાબદારી કોની? શું સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લેશે? તો હિડનબર્ગના રિપોર્ટને લઈને રાહુલ ગાંધીએ આ 3 સવાલો કર્યા હતા. તો હિડનબર્ગના રિપોર્ટમાં સેબીના ચીફ માધવી પુરી બુચનો અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો હોવાનો ખુલાસો થયા બાદ રાજકારણ શરૂ થયું છે. હવે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ સરકારને 3 સવાલો પૂછ્યા છે. રાહુલે એક્સ પર લખ્યું છે કે સેબીના ચીફે રાજીનામું કેમ ન આપ્યું? જો રોકાણકારોએ પૈસા ગુમાવ્યા તો તેની જવાબદારી કોની? અને શું સુપ્રીમ કોર્ટ આ અંગે સંજ્ઞાન લેશે? આ પહેલા કોંગ્રેસે એક્સ પર લખ્યું કે અદાણી મેગા કૌભાંડની તપાસ સેબીને સોંપવામાં આવી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે સેબીના વડા માધવી બુચ પણ અદાણી મેગા કૌભાંડમાં સંડોવાયેલા છે. એટલે કે આ કૌભાંડની તપાસ કરનાર વ્યક્તિ પણ આ કૌભાંડમાં સામેલ છે. શું આ આશ્ચર્ય નથી? અને કોંગ્રેસે કહ્યું છે કે આ મેગા કૌભાંડની યોગ્ય તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા થવી જોઈએ. જોકે મોદી સરકાર જેપીસી બનાવવા તૈયાર નથી. તો પીએમ મોદી ક્યાં સુધી અદાણીને બચાવી શકશે? એ એક દિવસ તો પકડાઈ જ જશે, એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. અને કહ્યું હતું કે હવે ખબર પડી કે પીએમ મોદી કેમ ગભરાયા છે. હિડનબર્ગના મામલે રાહુલ ગાંધીનો મોટો સવાલ હતો કે રોકાણકારોના પૈસા ધોવાય તો જવાબદારી કોની? તો અમેરિકન શોર્ટ સેલર હિડનબર્ગના નવા રિપોર્ટ બાદ બિઝનેસ જગત અને દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આકરા સવાલો કર્યા હતા. તો રાહુલ ગાંધીએ સેબીને સવાલ કર્યા છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પર પણ પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સેબી રિટેલ ઇન્વેસ્ટમેન્ટની સંપત્તિની જવાબદારી સંભાળે છે. તેના જ પ્રમુખ સામે ઊભા થયેલા પ્રશ્નોએ સંસ્થાની ઈમાનદારીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો રાહુલ ગાંધીએ હિડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને સંસદની અંદર પણ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને મોદી સરકાર ઉપર પણ આકરા સવાલો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.